ભરૂચની બેંકોનો વિવિધ ક્ષેત્રે લોન માટે 16,743 કરોડનો વાર્ષિક ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો. ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલના અધ્યક્ષસ્થાને ડીએલસીસી, ડીએલઆરસી અને આરએસઈટીઆઈની બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટરના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન 2026-27નું વિમોચન કરાયું હતું. ભરૂચ જિલ્લાની લીડ બેંક ઓફ બરોડા દ્વારા 16,743.48 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે. જિલ્લાની 36 બેંકો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્રમાં, જેમાં ખેતી માટે 4,060 કરોડ, નાના ઉદ્યોગો માટે 11,720 કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્રમાં, જેમાં હાઉસિંગ લોન 883 કરોડ, શિક્ષણ લોન માટે 16.54 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રીયકૃત બેંકોની 6,264.62 કરોડનો લક્ષ્યાંક આપ્યો છે. આમોદ તાલુકાને 478 કરોડ, અંકલેશ્વરને ₹8,329 કરોડ, ભરૂચને 5,279 કરોડ, હાંસોટને 270 કરોડ, જંબુસરને ₹683 કરોડ, ઝઘડિયાને ₹491 કરોડ, વાગરાને ₹813 કરોડ, વાલિયાને ₹266 કરોડ તેમજ નેત્રંગ તાલુકાને ₹131 કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.